Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં એટલે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એટલે કે ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 બહુપદીની પ્રસ્તાવના જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 માં સ્વાધ્યાય 2.1 જોવાનું છે, જે ખૂબ જ સરળ અને ઈઝી છે, આલેખ વાળો છે. ચાલો તો હવે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે એમાં સ્વાધ્યાય 2.1 માં શું આપેલું છે કે નીચેના આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર px, તો દરેક કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા શોધો. હવે એક વાત યાદ રાખો, તમને હું આગળ પ્રસ્તાવનામાં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જો આવો આલેખ હશે, ઓકે, આ આલેખમાં આ વિદ્યાર્થી મિત્રો y હશે, આ y ડેશ હશે, આ x હશે, આ x ડેશ હશે. આમાં જે આ આડી લાઈન છે એને વિદ્યાર્થી મિત્રો x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, અને વિદ્યાર્થી મિત્રો આમાં જે ઊભી લાઈન છે એને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. x અક્ષ અને y અક્ષ જ્યાં એકબીજાને છેદે તેને ઉગમ બિંદુ કહેવામાં આવે. ઉગમ બિંદુ, અને ઉગમ બિંદુના આયામ 0 0 થાય, એટલે કે x અને y થી અંતર 0 0. તો વિદ્યાર્થી મિત્રો આ આલેખ છે જેમાં આપણે x ની શૂન્યની સંખ્યા શોધવાની છે. તો જુઓ, x ની શૂન્યની સંખ્યા એટલે શું? અહીંયા હું આવો આલેખ બનાવું, જોઈ લો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે આલેખ દોર્યું મેં, જે રેખા દોરી, જે લાઈન દોરી, એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જુઓ, આ બે બિંદુમાં છેદે છે, એટલે આ આલેખમાં આની શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. કારણ કે y બરાબર p ઓફ x છે, તો આપણે x અક્ષનું જોવાનું. જ્યારે x બરાબર p ઓફ y હોય, જુઓ અહીંયા તો 2 આવી ગયું. હવે આ કિસ્સામાં y, તો y ને એક જ બિંદુમાં છેદે છે, તો y ના શૂન્યની સંખ્યા 1 થઈ ગઈ. સમજણ પડી ગઈ? એવી રીતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1 ની. એમાં પ્રથમ દાખલો, પહેલો દાખલો શું આપેલો છે કે વિદ્યાર્થી મિત્રો આ આલેખ છે, આમાં આ x અક્ષ છે, આ જોવાનો હોય આપણે. તો આ જે લાઈન છે એ y અક્ષને એક બિંદુમાં છેદે છે. સોરી, x અક્ષને છેદે છે નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારો જવાબ આવી ગયો શૂન્યોની સંખ્યા બરાબર 0. પહેલો જવાબ, આનો જવાબ શૂન્યની સંખ્યા બરાબર 0. ચાલો બીજો. હવે આ જે રેખા છે, આ જે લાઈન છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1. તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી ગયો શૂન્યોની સંખ્યા બરાબર 1. સમજણ પડી ગઈ? ચાલો હવે આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 2 3 બિંદુમાં. તો અહીંયા તમારો જવાબ આવી ગયો શૂન્યોની સંખ્યા બરાબર, શૂન્યોની સંખ્યા બરાબર કેટલા? 1 2 અને 3. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ આલેખ છે જેમાં x અક્ષને જોવાનો છે, આપણે y અક્ષને જોવાનો નથી.
તો આ જે રેખા છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જુઓ, આ એક બિંદુમાં, આ એક, બે, ત્રણ બિંદુમાં, આ બે બિંદુમાં છેદે છે. તો અહીંયા તમારો જવાબ શું આવી જશે? શૂન્યોની સંખ્યા બરાબર 3. ચાલો હવે અહીંયા કેટલા બિંદુમાં છેદે છે એક એક્સ ને? 1, 2, 3 અને વિદ્યાર્થી મિત્રો 4. તો અહીંયા શું આવી જશે જવાબ? શૂન્યોની સંખ્યા બરાબર 4. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આ 1, પછી આ 2, પછી આ 3. જુઓ, તો અહીંયા કેટલા બિંદુમાં છેદે છે? 3. તો અહીંયા શું જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો? શૂન્યની સંખ્યા બરાબર 3. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે આ કઈ કિસ્સામાં છે? જ્યારે શું હોય? y બરાબર p ઓફ x હોય, એટલે x અક્ષને જોવાનું હોય ત્યારે જ શક્ય બને. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સ્વાધ્યાય 2.1 પૂરો થાય છે. હવે શું કરવાનું છે? તો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને થોડા એક્સ્ટ્રા દાખલા ગણાવું વધારાના, જેમાં આપણે પહેલા તો આપણે અહીંયા આપણે જ્યારે x બરાબર p ઓફ y હોય તો p ઓફ y ના શૂન્યોની સંખ્યા શોધો. હવે શૂન્યની એટલે કે p ઓફ y ની શૂન્યની સંખ્યા શોધવાની છે. તો જુઓ, સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? અહીંયા પ્રથમ ચાલો ના લઈ લઈએ. ચાલો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા x છે, x ડેશ છે, y છે, y ડેશ છે. હવે હું તમને અહીંયા આવું કંઈક આલેખ બનાવું. જુઓ, તો હવે x બરાબર p ઓફ y છે એટલે y ના શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો આ આલેખ y ને કેટલા બિંદુમાં છેદે છે? 1. તો અહીંયા તમારો જવાબ આવી જશે શૂન્યોની સંખ્યા બરાબર 1 આવી જશે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે બીજા દાખલા તરફ આગળ વધીએ. હવે શું કરવાનું છે? ચલો બીજો દાખલો.
ચાલો બીજો દાખલામાં વિદ્યાર્થી મિત્રો આલેખ લઈ લઈએ આપણે. ઓકે, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કંઈક એવું આલેખ જોવા મળે, આ એક્સ અને આ વાય, અને અહીંયા આવી ગયું 0. હવે વિદ્યાર્થી મિત્રો આમાં વાય ના શૂન્યની સંખ્યા શોધવાની છે, તો 1 2 3 અને 4. એટલે અહીંયા તમારો જવાબ આવી જશે શૂન્યોની સંખ્યા બરાબર 4. સમજણ પડી ગઈ? ઓકે, ચાલો હવે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો. ચાલો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 માં શું આપેલું છે? તો આપણે આલેખ દોરીએ. હવે અહીંયા તમને આપેલું છે એવું આલેખ. અહીંયા જે આલેખ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ તો એક્સ અક્ષને બે બિંદુમાં છેદે છે, વાય અક્ષને છેદતો નથી. તો અહીંયા તમારો જવાબ આવશે શૂન્યોની સંખ્યા બરાબર 0. શું આવી જશે? 0. ઓકે, ચાલો તો આ આવી ગયું તમારું જવાબ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે તમારે દાખલા ગણવાના હોય. આ છે એક્સ્ટ્રાના દાખલા, જેમાં x બરાબર p ઓફ y આપેલું છે, એમાં શૂન્યની સંખ્યા શોધવાની છે. તો એમાં જ્યારે y હોય તો આવી રીતે કરવાના, ને આ તો સ્વાધ્યાય 2.1 છે. તમે એનો સ્ક્રીનશોટ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો. આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. થેન્ક યુ.